વ્યારા શહેરના સિંગી ફળિયામાં આવેલ ખાખરિયા હનુમાનજી મંદિરમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવતા સિનિયર એડવોકેટે માહિતી આપી. વ્યારા શહેરના સિંગી ફળિયા વિસ્તારમાં આવેલ ખાખરિયા હનુમાનજી દાદાના મંદિર ખાતે દર રવિવારે નાના બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરી ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવતા સિનિયર એડવોકેટ નીતિનભાઈ પ્રધાને મુલાકાત લઈ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવતા મીડિયાને માહિતી આપી હતી. નમસ્કાર. આજરોજ વ્યારા ખાતે સિંગી ફળિયામાં હનુમાનજીના મંદિરે નાના ભૂલકાઓ સાથે હનુમાનજીની આરતી કરી હનુમાન ચાલીસા બોલી ખૂબ જ ભક્તિમય વાતાવરણ હનુમાનજીના મંદિરે અનુભવાઈ રહ્યું છે. અને હાલમાં અત્યારે આપણે જાણી રહ્યા છીએ તે પ્રમાણે કે આપણો હિન્દુ સનાતની ધર્મ છે એના ઉપર વારંવાર અન્ય ધર્મના લોકોએ પ્રહાર કરતા આવેલા છે અને પ્રહારના કારણે આપણો હિન્દુ ધર્મના લોકોની જનસંખ્યા ઘટતી આવી છે. તો આવા સંજોગોમાં આવા નાના સરખા સિંગી ફળિયામાં જે હનુમાનજીના મંદિરે આ બધા નાના નાના ભૂલકાઓ બચ્ચાઓ જે હનુમાન ચાલીસા બોલી રહ્યા છે અને મોઢે બોલી રહ્યા છે એ જોઈને એક હિન્દુ ધર્મમાં જાગૃતતા આવી હોય અને એ જાગૃતતા લાવવા માટે અહીંના જ લોકો જે છે સ્થાનિક છે નીતિનભાઈ થી લઈને બીજા અન્ય સ્થાનિક લોકો છે એમણે ખૂબ જ પોતાનો સમય આપી રહ્યા હોવાનું પણ દેખાઈ રહ્યું છે. અને જ્યારે આપણે આવી જે હિન્દુ સંસ્કૃતિની વાત કરીએ તો તેવા સંજોગોમાં હિન્દુ ધર્મના લોકોને આપણા દેવી દેવતાઓનું પણ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. ભક્તિમય વાતાવરણ પોતાના ઘરમાં મંદિરોમાં થતું હોવું જરૂરી છે. અને જે જોતા આ અન્ય ધર્મના લોકો આપણા હિન્દુ ધર્મના લોકોને જે ફોસલાવીને લાલચ આપીને જે રીતે કન્વર્ટ કરતા હોય છે એ કન્વર્ટ કરતા અટકાવી શકાય અને એના માટે આપણને જાગૃતિ લાવવી જરૂરી છે કે જેથી અન્ય ધર્મના લોકો જે વારંવાર હિન્દુ ધર્મના આપણા લોકો પર પ્રહાર કરીને કન્વર્ઝેશન્સ કરી રહ્યા છે એ લોકોને વટાળ પ્રવૃત્તિ જે ચાલી રહી છે આ દુનિયામાં તે પ્રવૃત્તિ અટકાવવા માટે પણ ખૂબ જ આપણો હિન્દુ ધર્મના માટે આ મંદિરોનું અને મંદિરોમાં આપણી જનસંખ્યાઓ ભેગી થાય અને ભક્તિમય વાતાવરણમાં લીન થાય અને એમને ધર્મનું જ્ઞાન થવું ખૂબ જ જરૂરી છે. અને એ અહીં એક ફૂલ નહીં ને ફૂલની પાખડી રૂપી સિંગી ફળિયામાં નાના નાના બચ્ચાઓને જોઈને લાગી રહ્યું છે કે હવે આપણા હિન્દુ ધર્મના પ્રહાર કરવા વાળાઓને આ નાના બચ્ચાઓ જ પૂરા કરી દેશે. પૂરા કરશો ને?